જય શ્રી કૃષ્ણ મિત્રો માતા લક્ષ્મી કહે છે કે ઘરમાં રોજ સાવરણીથી વાળતી સ્ત્રીઓ કયું પાપ કરે છે તથા આ 3 પ્રકારની સાવરણી ભૂલથી પણ ઘરમાં ન રાખવી, નહીંતર ભયંકર ગરીબી આવે છે. ઘરમાં રાખેલી સાવરણી પણ તમારા ભાગ્યને પ્રભાવિત કરી શકે છે. પ્રિય મિત્રો, શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે માણસને માલામાલ બનાવી શકે છે, પરંતુ જો સાવરણી સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરવામાં આવે તો તે જ માણસ કંગાળ પણ થઈ શકે છે. આપણા સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સાવરણી સાથે જોડાયેલ ઘણા શુકન અને અપશુકન જણાવવામાં આવ્યા છે. સાવરણીને લઈને કેટલાક કામ બિલકુલ ન કરવા જોઈએ, નહીંતર જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. સાવરણીને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવી ખૂબ જ જરૂરી છે, નહીંતર તે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષિત કરે છે, જે દરિદ્રતા અને સંકટોનું પ્રતીક માનવામાં આવે છે. તો ચાલો વધુ વિલંબ કર્યા વિના આજની કથા શરૂ કરીએ. તો મિત્રો, સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, એક સમયની વાત છે. કોઈ નગરમાં એક અત્યંત ધનવાન શેઠ પોતાની પત્ની સાથે રહેતો હતો. તે ભગવાન શ્રી વિષ્ણુનો મોટો ભક્ત હતો. દરરોજ ઉઠીને તુલસીમાં જળ ચડાવતો અને તેની નિત્ય પૂજા આરાધના કરતો હતો. તેની પત્ની અત્યંત સદ્ગુણી, વિનમ્ર અને ધર્મપારાયણ સ્ત્રી હતી. બંનેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું હતું, પરંતુ સંતાનના અભાવે તેઓ ખૂબ દુઃખી હતા. ઘણી પ્રાર્થના અને પૂજા પછી એક દિવસ તેમની પ્રાર્થના સ્વીકારાઈ અને તેમના ઘરે એક સુંદર પુત્રીનો જન્મ લીધો. માતા પિતાએ પોતાની પુત્રીનું નામ સુનંદા રાખ્યું. સુનંદા બાળપણથી જ માતા પિતાની અત્યંત પ્રિય હતી. ઘણી બધી માનતાઓ અને ભગવાન શિવના શ્રાવણ સોમવારના વ્રત કરવાથી તેમને પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તેથી શેઠ અને તેમની પત્ની તે કન્યાને હંમેશા પોતાની પાપણો પર બેસાડીને રાખતા હતા. તેને ક્યારેય કોઈ પણ વસ્તુની કમી ન આવવા દીધી. તેની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી હતી, જાણે કે તેણે દેવરાજ ઇન્દ્રના ઘરે જન્મ લીધો હોય. હવે તે શેઠની અપાર ધન સંપત્તિની એકમાત્ર વારસદાર પણ હતી. મિત્રો, સમય જતાં તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમા સમાન સુંદર રૂપ લઈને ધીમે ધીમે મોટી થવા લાગી. પરંતુ માતા પિતાના અતિ પ્રેમ અને લાડ પ્યારને કારણે તે અત્યંત બગડી ગઈ. તેનો સ્વભાવ આળસુ, કપટી, ગર્વિષ્ઠ અને અભિમાની થઈ ગયો. તે અપશબ્દો બોલતી હતી, બીજા લોકોને અપમાનિત કરતી અને તેની સ્વચ્છતા પ્રત્યે સખત નફરત હતી. તેણે જીવનમાં ક્યારેય સાવરણીને સ્પર્શ પણ નહોતો કર્યો. સમય જતાં તે પોતાના માતા પિતા સાથે પણ જીદ કરવા લાગી હતી. પછી એક દિવસ તેના માતા પિતાએ વિચાર્યું કે લગ્ન પછી કદાચ તે સુધરી જશે. તેથી તેઓ સુનંદાના લગ્નની ચિંતા કરવા લાગ્યા. જ્યારે તે 16 વર્ષની થઈ ત્યારે શેઠ સુનંદાના લગ્ન માટે અનેક ધનવાન અને પ્રતિષ્ઠિત ઘરોમાંથી સંબંધો લાવ્યા, પરંતુ સુનંદા બધાને અપમાનિત કરીને બગાડી દેતી હતી. તે કોઈને કંઈક કહેતી તો કોઈને કંઈક. ક્યારેક તો વરરાજા બનવા આવેલા યુવક ઉપર ઘરની છત ઉપરથી પાણી પણ નાખી દીધી. તેની આવી બાળકો જેવી હરકતને કારણે નગરના લોકો તે કન્યાથી ડરવા લાગ્યા હતા. આ કારણે હવે શેઠ અને તેની પત્ની અત્યંત ચિંતિત અને દુઃખી રહેવા લાગ્યા. પછી એક દિવસની વાત છે. સંજોગોવશ સુનંદાની નજર વનમાં રહેતા એક અત્યંત ગરીબ બ્રાહ્મણ યુવક પર પડી. તે યુવકનું નામ શાંતનુ હતું. નામને અનુરૂપ તે શાંત સ્વભાવનો, બુદ્ધિમાન અને બધા શાસ્ત્રોમાં પારંગત હતો. તે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો અને દરરોજ સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને તુલસીમાં જળ ચડાવતો અને પછી ગામના એક શિવ મંદિરમાં જઈને ખૂબ જ ભક્તિભાવથી ભગવાન શિવની ભક્તિ અને પૂજા આરાધના કરતો હતો. શાંતનુ જે સીધો સાદો યુવક હતો અને સરળ જીવન જીવતો હતો. પરંતુ તે દિવસે જ્યારે સુનંદા પોતાની સહેલીઓ સાથે વનમાં ફરી રહી હતી ત્યારે તેની નજર તે સુંદર યુવક પર પડી અને જોતજોતામાં તે તેના શાંત સ્વભાવ અને સુંદર રૂપને જોઈને તેના પ્રેમમાં પડી ગઈ. હવે શું હતું? સુનંદાને શાંતનુ ખૂબ જ પસંદ આવ્યો અને તેને ઘરે પાછા આવીને પિતાને કહી દીધું, પિતાજી, તમે મારા માટે ઘણા વર જોયા છે, પરંતુ હું તે જ બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કરીશ જેને આજે મેં વનમાં જોયો છે. તે બ્રાહ્મણ સાથે પૂજા માટે જઈ રહ્યો હતો. પોતાની દીકરીના મુખેથી આ વાતો સાંભળીને શેઠને ખૂબ આશ્ચર્ય થયું. પરંતુ દીકરીની ખુશી માટે બીજે દિવસે સવારે તેઓ બંને તે યુવક પાસે ગયા. તેની ઝૂંપડી જોઈને શેઠને મનોમન દુઃખ તો થયું, પણ તેને વિચાર્યું કે ચાલો જોઈ લઈએ. આખરે મારી દીકરીએ આ ગરીબ બ્રાહ્મણ કેમ પસંદ કર્યો છે અને કેમ તેની સાથે લગ્ન કરવા માગે છે. ત્યારે શેઠે તે યુવક પાસે જઈને પૂછ્યું, હે વિપ્રવર, આપ કોણ છો
કૃપા કરીને મને તમારો સવિસ્તર પરિચય આપો. ત્યારે શાંતનુએ કહ્યું, આવો વિપ્રવર, આપનું સ્વાગત છે. મારું નામ શાંતનુ છે. હું એક ગરીબ બ્રાહ્મણ છું. ઘરમાં મારા વૃદ્ધ માતા પિતા છે અને હું મંદિરમાં પૂજા આરાધના કરીને મારું જીવન પસાર કરું છું. કહો, હું તમારી કઈ રીતે સહાયતા કરી શકું? ત્યારે શેઠે કહ્યું, હે વિપ્રવર, આ મારી કન્યા સુનંદા છે, જે તમને મનોમન ચાહે છે અને તમારી સાથે લગ્ન કરવા માગે છે. ત્યારે વિસ્મય સાથે શાંતનુએ કહ્યું, હે શ્રેષ્ઠ, મને ક્ષમા કરજો, પરંતુ હું તમારા અને તમારી કન્યાને યોગ્ય વર નથી. તમારી સામે મારી કોઈ હેસિયત નથી. ક્યાંક તમે અમારી મજાક તો નથી ઉડાવી રહ્યા? મારી પાસે ધન સંપત્તિ નથી. મારું જીવન અત્યંત સાધારણ અને ગરીબ છે. હું તમારી પુત્રીને કોઈ સુખ સુવિધા નહીં આપી શકું. ત્યારે શેઠે શાંતનુને સમજાવ્યો અને કહ્યું, ચિંતા ના કર, હું તમને બંનેને એટલી સંપત્તિ આપીશ કે તમે બંને આરામથી જીવન પસાર કરી શકો. ત્યારે શાંતનુ તેમની વાત માની ગયો અને પછી યોગ્ય મુહૂર્ત અનુસાર સુનંદાના લગ્ન તેની સાથે થઈ ગયા. મિત્રો, પછી લગ્નના દિવસે સુનંદાની માએ તેને ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી એક સાવરણી આપી અને કહ્યું કે દીકરી, આને સારી રીતે સાચવીને રાખજે. લગ્નમાં કન્યાદાન સમયે ઘરેલું સામગ્રી સાથે સાવરણી આપવાથી તે ઘરમાં સદા માતા લક્ષ્મી નિવાસ કરે છે. આ એક શુભ સંકેત હોય છે. પરંતુ સુનંદાએ તે સાવરણી લઈ લીધી અને બસ બાજુમાં મૂકી દીધી. પછી બધી વિધિ પૂર્ણ થયા પછી સુનંદા પોતાના સાસરે જવા નીકળી ગઈ. લગ્ન પહેલાં જ શેઠે પોતાની દીકરી માટે એક નવું ઘર બનાવી દીધું હતું તથા તેના પતિ માટે વેપાર શરૂ કરવાના ઉદ્દેશથી એક ધાન્યની દુકાન પણ શરૂ કરાવી દીધી હતી, જેથી ભવિષ્યમાં તેમનો વેપાર સારી રીતે વધે અને તેમની પણ પ્રગતિ થાય. શરૂઆતના દિવસોમાં સુનંદા પ્રસન્ન હતી. તે પોતાના પતિ સાથે સ્નેહપૂર્વક રહેતી હતી, પરંતુ જલ્દી જ તે પોતાનો અસલી રંગ બતાવવા લાગી. આળસુ અને ઘમંડી હોવાને કારણે તે ઘરની સાફ સફાઈ બિલકુલ નહોતી કરતી. હવે ઘરમાં હંમેશા ગંદકી રહેતી. જમ્યા પછી વાસણો જેમના તેમ પડ્યા રહેતા. ઘરમાં દરેક જગ્યાએ કરોળિયાના જાળા લાગેલા હતા. પછી એક દિવસની વાત છે, ત્યારે સુનંદાના પતિ શાંતનુએ તેને સમજાવતા કહ્યું, અરે સુનંદા, એક પતિવ્રતા સ્ત્રીને સ્વચ્છતા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તથા બધા જ પ્રકારના ગૃહ કાર્યમાં દક્ષ રહેવું જોઈએ. તું તો કોઈ પણ પ્રકારનું કામ કરતી જ નથી. અરે સુનંદાએ કહ્યું, અરે છોડો, તમે આવી વાતો ન કરો તો જ સારું છે. આજ સુધી મેં મારા પિયરમાં કોઈ કામ નથી કર્યું અને હા, આગળ પણ કરીશ નહીં. જો તમને લાગે છે કે બધા કામ તમારી માને જ કરવા પડી રહ્યા છે, તો હું આજે જ પિતાજીને કહીને 2-4 નોકર અહીં બોલાવી દઉં છું. આમ પણ આ બધું મારું જ છે ને, તો મને કામ કરવાની શી મજબૂરી? પોતાની પત્નીની આવી વાતો સાંભળીને શાંતનુ દંગ રહી ગયો અને તે કંઈ પણ ન બોલી શક્યો. હવે આ જ રીતે સુનંદાની માએ પણ તેને ઘણીવાર સમજાવ્યું કે સ્ત્રીએ કેવી રીતે રહેવું જોઈએ, પરંતુ તે સુધરવાનું નામ જ નહોતી લેતી. થોડા દિવસ પછી શાંતનુએ પોતાનો નાનો વેપાર શરૂ કર્યો, પરંતુ પત્નીની લાપરવાહી અને ઘરના વાતાવરણને કારણે તે અસફળ થવા લાગ્યો. તેની દુકાન ઉપર કોઈ આવતું નહોતું. જો કોઈ આવે તો તેનો નિરાશ ચહેરો જોઈને ત્યાંથી આગળ જતું રહેતું હતું. હવે આ રીતે દિવસો વીતતા જઈ રહ્યા હતા. પછી એક દિવસની વાત છે, શાંતનુને પોતાના વેપારના કામને કારણે બીજા નગરમાં જવાનું હતું. એટલે તે સવારે ઉઠતા જ કોઈને કંઈ કહ્યા વગર પોતાનો સામાન બાંધીને પોતાની બળદગાડી લઈને ચાલ્યો ગયો. બીજી તરફ સવારના સમયે સૂર્યોદય પછી સુનંદાની સાસુ ઘરમાં પોતાની જૂની સાવરણીથી સફાઈ કરી રહી હતી, જે પોતાના જૂના ઘરેથી ધ્યાનપૂર્વક લઈ આવી હતી. તે માનતી હતી કે સાવરણીમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. નિત્ય સાવરણી લગાડવાથી તે સ્ત્રી પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પરંતુ પોતાની વહુના આવા નિષ્ઠુર વર્તનને જોઈને તે તેને કંઈ કહેતી નહોતી. પરંતુ તે જ દિવસે સંયોગથી સુનંદાનું ધ્યાન તેની સાસુની સાવરણી ઉપર અચાનક ગયું, જેને જોઈને તેને યાદ આવ્યું કે તેની માએ ભેટ સ્વરૂપે સુકન સાથે સાવરણી પણ આપી હતી. એટલે તેણે શોધીને કાઢી અને પોતાની સાસુના હાથમાં આપતા કહ્યું, અરે માજી, તમે તો ગરીબના ગરીબ જ રહેશો. અહીં મહેલ જેવું ઘર મારા પિતાએ તમને રહેવા માટે આપ્યું છે અને તમે છો કે એ જ ફાટેલી જૂની સાવરણી લઈને ફર્યા કરો છો. ચાલો હવેથી તમે આ નવી સાવરણીથી વાળજો, અને હા, પછી પેલી જૂની સાવરણી ફરીથી દેખાવી ના જોઈએ. બિચારી સાસુ પોતાની વહુના તેવરથી વાકેફ હતી, એટલે તે ચૂપ રહી અને કંઈ પણ ન બોલી.
પછી બીજે દિવસે જ્યારે સુનંદાની કેટલીક સહેલીઓ તેના ઘરે આવી અને તેઓ બધા બેસીને મજાથી વાતો કરી રહ્યા હતા, ત્યારે અચાનક સુનંદાની સાસુ ત્યાં સાવરણીથી વાળતી વાળતી આવી. હવે જ્યારે સુનંદાની નજર તે જૂની સાવરણી પર પડી તો તે ક્રોધથી આગ બબૂલા થઈ ગઈ અને તેણે તે સાવરણી છીનવીને ઘરની બહાર ફેંકી દીધી અને બોલી, અરે ડોશી, મેં તમને ના પાડી હતી કે આ સાવરણી ઘરમાં ન રાખતા. તમે મારી સહેલીઓની સામે કેમ મારી બેઇજ્જતી કરી રહ્યા છો? એક તો મારા પિતાએ તમને રહેવા ઘર શું આપ્યું? તમે તો રોજ મારી વાતોને નજરઅંદાજ કરી રહ્યા છો. તો તમારે અહીં રહેવું હોય તો મારા જ નિયમો સાથે રહેવું પડશે, નહીંતર તમને આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. પોતાની વહુના મુખેથી આવા વચનો સાંભળીને બિચારી સાસુ કંઈ પણ ન બોલી શકી અને પોતાના વસ્ત્રો તથા થોડો સામાન લઈને ત્યાંથી ચૂપચાપ પોતાના પતિ સાથે લઈને જૂના ઘર તરફ જવા નીકળી ગઈ. તેમને પોતાની વહુનું આવું અપમાન સહન ન થયું. હવે સાંજના સમયે જ્યારે તેના ઘરે આવેલા મહેમાનો માટે તેને ભોજન બનાવ્યું, બધાને પીરસ્યું અને બધા લોકોએ આનંદ સાથે તે ખાધું પણ જ્યારે સુનંદાનો વારો આવ્યો ત્યારે બધું ભોજન સમાપ્ત થઈ ચૂક્યું હતું. આજે જીવનમાં પહેલીવાર તેને ભૂખ્યા જ સૂવું પડ્યું. પછી બીજા દિવસે સવારે ઉઠતા જ તેણે ઘરમાં ગંદકીને કારણે સાવરણી તો લગાવી, પરંતુ જેવું તેનું કામ પૂરું થયું તેણે તેને ઘરના ખૂણામાં ફેંકી દીધી અને તેને પગથી કબાટ નીચે સરકાવી દીધી. મિત્રો, તે સાવરણીને ક્યારેક માથા ઉપરથી મૂકી દેતી, ક્યારેક ઊંધી ટેકવી દેતી. તે અવારનવાર સાંજ પછી સાવરણી લગાડવા આવતી અને કચરો બહાર ફેંકી દેતી હતી. આ બધું શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે, પરંતુ સુનંદાએ આનું કોઈ જ્ઞાન નહોતું. તે આને માત્ર સાધારણ કામ જ સમજીને કરી રહી હતી. પછી બીજે દિવસે સવારે સ્નાન વગેરે કરીને તેણે ભોજન બનાવ્યું અને પોતાના ઘરે આવેલા બધા જ મહેમાનોને પીરસ્યું. પરંતુ બધાના ભોજન પછી આજે ફરીથી સુનંદા માટે ભોજન બચી શક્યું નહીં. હવે તે ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ અને મનોમન વિચારવા લાગી કે મેં આજે રાત કરતાં ઘણું વધારે ભોજન બનાવ્યું હતું, છતાં પણ મારે ભૂખ્યા જ રહેવું પડ્યું. હવે ફરીથી તેણે પોતાના માટે ચોખા રાંધીને ખાઈ લીધા. પછી ત્રીજે દિવસે જ્યારે સુનંદાએ ઘરમાં સાવરણી લગાવી, પરંતુ આજે પણ તેણે પગથી અડીને કચરો બહાર કાઢ્યો અને સફાઈ પછી તેને એમ જ દરવાજા પાછળ ઊભી રાખી દીધી. મિત્રો, હવે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સુનંદા જાણે અજાણે ભૂલો કરતી જઈ રહી હતી, પરંતુ તેના ઘરની નકારાત્મકતાની સમજ તેને આવી રહી નહોતી. હવે આ જ રીતે થોડા દિવસો વીતતા જઈ રહ્યા હતા. સુનંદા હવે એકલી હોવાને કારણે તેને મળવા દરરોજ કોઈકને કોઈ મહેમાન આવતા રહેતા હતા, પરંતુ જ્યારે પણ તે તેમના માટે ભોજન બનાવતી અને પહેલાં કરતાં વધુ માત્રામાં બનાવતી, છતાં પણ તે સમાપ્ત થઈ જતું હતું. હવે તેના ઘરમાં બધું હોવા છતાં તેની હાલત ખરાબથી બદતર થઈ જઈ રહી હતી. કહેવા માટે તો તે મહેલની રાણી હતી, પણ પર્યાપ્ત ભોજન ન મળવાને કારણે હવે તે સુકાઈને કાંટો બની ગઈ. હવે આ રીતે થોડા દિવસો વીત્યા પછી એક દિવસ શાંતનુ પાછો પોતાના ઘરે આવે ત્યારે તે જુએ છે કે તેના ઘરમાં તેના માતા પિતા નથી. જ્યારે તેણે પૂછ્યું કે અરે ભાગ્યવાન, મારા માતા પિતા ક્યાં ગયા છે? તેઓ ઘણા સમયથી દેખાઈ નથી રહ્યા. હું તો ક્યારનોય તેમને શોધી રહ્યો છું. શું તું જાણે છે આખરે તેઓ ક્યાં ગયા છે? તો તેણે જણાવ્યું કે તેમને મારી સાથે રહેવું ફાવ્યું નહીં, એટલે તેઓ પોતાના જૂના ઘરે ચાલ્યા ગયા. આ વાત સાંભળીને શાંતનુને ખૂબ જ દુઃખ થયું. હવે તે સમજી ગયો હતો કે સુનંદાને તેના માતા પિતા બોજ લાગવા માંડ્યા છે, એટલે તે દિવસે તે પોતાની પત્નીને કંઈ પણ નથી કહેતો, કારણ કે તેની સાથે દલીલ કરવી કેટલી ભારે પડી શકે છે તે સારી રીતે જાણતો હતો. તો તેણે ભોજન કર્યું અને શાંત ચિત્તે સૂઈ ગયો. પછી બીજે દિવસે બંને પતિ પત્ની ઘરના આંગણામાં ઝઘડો કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એક સાધુ તેમના ઘરની સામે ઊભો રહ્યો અને તેમના ઘર તરફ બંને હાથ જોડીને કંઈક મનોમન બબડતા કહેતા પ્રણામ કરીને ચાલ્યો ગયો. તેમને આશ્ચર્ય થયું કે સાધુએ કોને પ્રણામ કર્યા. પછી બીજા દિવસથી આ રોજનો ક્રમ થઈ ગયો. સાધુ દરરોજ તેમના ઘરની સામે આવતો, હાથ જોડીને પ્રણામ કરતો અને ચાલ્યો જતો. હવે ધીમે ધીમે સુનંદાની ખરાબ આદતોને કારણે ઘરની બધી ધન સમાપ્ત થવા લાગી. તે પોતાના પિતા પાસેથી ધન માગીને પિતાને પણ કંગાળ બનાવી ચૂકી હતી. હવે એક દિવસ શાંતનુ પણ તેની હરકતોથી કંટાળીને તેને છોડીને ચાલ્યો ગયો અને માતા પિતાની સેવા કરવા લાગ્યો. મિત્રો, તે સાધુ સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ હતા. તે સુનંદાને માર્ગદર્શન આપવા માટે ધરતી ઉપર એક સાધુનું રૂપ ધારણ કરીને આવ્યા હતા,
કારણ કે સુનંદાના માતા પિતાએ ભગવાન વિષ્ણુની ખૂબ પૂજા કરી હતી, એટલે ભક્ત વત્સલ પ્રભુ સ્વયં તેમની સહાયતા કરવા માટે આવ્યા હતા. મિત્રો, હવે અહીં સુનંદા એકલી રહી ગઈ, પણ એનો સ્વભાવ ન બદલાયો. તે એશો આરામમાં જીવીને બચેલું ખૂચેલું જે ધન હતું તેણે પણ તે ઉડાવી દીધું. હવે તેના પિતાએ પણ તેનો ત્યાગ કરી દીધો. અંતે તે પૂરી રીતે કંગાળ થઈને પોતાના ઘરમાં એકલી જ રહી ગઈ. હવે તેને પોતાના કર્મોનો ઊંડો પસ્તાવો થવા લાગ્યો, પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. મિત્રો, પરંતુ આ દરમિયાન એક વાત ન બદલાઈ. તે સાધુ હજુ પણ રોજ તેના ઘરની સામે આવતા, પ્રણામ કરતા અને મનોમન કંઈક કહેતા અને ત્યાંથી ચાલ્યા જતા હતા. પછી એક દિવસ સુનંદાથી રહેવાયું નહીં. તે ઘરની બહાર નીકળી અને ક્રોધથી બોલી, હે સાધુ, દરરોજ મારા ઘરને જોઈને તું કોને પ્રણામ કરે છે? મારા ઘરમાં તો હવે કંઈ બચ્યું નથી, પણ તું છે કે જે દરરોજ મને પ્રણામ કરે છે, આખરે તને શું જોઈએ છે? ત્યારે તે સાધુ મુસ્કુરાયા અને બોલ્યા, હે પુત્રી, હું તારા ઘરમાં વિરાજમાન દેવી અલક્ષ્મીને પ્રણામ કરું છું. તારા ઘરમાં જે ગંદકી, આળસ, અભિમાન અને કડવી વાણી વિરાજમાન છે તે જ દેવી અલક્ષ્મીનું સ્વરૂપ છે. હું તેમનું સન્માન કરું છું, જેથી તેઓ મારા ઘરે ક્યારેય ના આવે. એટલે દરરોજ જ્યારે પણ હું તમારા ઘરની સામેથી પસાર થાઉં છું, હું અલક્ષ્મીને પ્રણામ કરું છું, જો જે તારા ઘરની ઉપર બેઠેલી છે તે. મિત્રો, હવે શું હતું? સુનંદા આ સાંભળીને હતબ્રત થઈ ગઈ, જાણે કે હવે તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. તે થોડી ક્ષણો માટે સદમું પામીને શાંત રહી ગઈ અને આગળ કંઈ પણ ન બોલી શકી. જ્યારે તેને પોતાને સાંભળી ત્યારે તેને સમજાઈ ગયું કે તેણે કોઈક તો મોટી ભૂલ કરી છે. તેણે પોતે જ દેવી લક્ષ્મીનો ત્યાગ કરીને દેવી અલક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું. હવે તે ધ્રુસકે રડવા લાગી. ત્યારે તેણે તે સાધુના ચરણો પકડી લીધા અને બોલી, હે મહાત્મા, કૃપા કરો અને મને આનો કોઈક ઉપાય બતાવો. સુનંદાના વિનમ્ર ભાવને તથા તેના ભીતરના પસ્તાવાને જોઈને સાધુ સ્વરૂપ ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે, હે પુત્રી, જો તારામાં સાહસ છે તો ધ્યાનથી સાંભળ. તારી જ ભૂલને કારણે આવું પ્રકોપ થયો છે. તે ઘરમાં રાખેલી સાવરણીનું અપમાન કર્યું હતું, એટલે દેવી લક્ષ્મી તારા ઘરથી રિસાઈને ચાલ્યા ગયા છે. ત્યારે સુનંદા કહે છે, હે સ્વામી, મને ક્ષમા કરો અને મારું માર્ગદર્શન કરો. હું આ ભૂલ માટે માતા લક્ષ્મી પાસે ક્ષમા યાચના કરીશ. આજથી તેમની નિત્ય પૂજા આરાધના કરીશ. હે મહારાજ, હું તમને વિનંતી કરું છું, મારું માર્ગદર્શન કરો. ત્યારે સાધુ ભગવાન વિષ્ણુ કહે છે, હે પુત્રી, ઉઠ, શાંત થઈ જા. હું તને માર્ગદર્શન આપું છું, પરંતુ હવે તું મારા દરેક શબ્દને ધ્યાનપૂર્વક સાંભળજે. ત્યારે સુનંદા હાથ જોડીને સાધુને પ્રણામ કરે છે અને કહે છે, જી હા મહારાજ, હવે આપ મારા પર કૃપા કરો. ત્યારે આગળ સાધુ કહે છે, હે પુત્રી, સાવરણી માત્ર ગંદકી સાફ કરવાનું ઓજાર નથી, તે તારા ભાગ્યની દિશા પણ નક્કી કરી શકે છે. શાસ્ત્રોમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવનારી હોય છે. પરંતુ લાપરવાહીથી તેનો ઉપયોગ ઘરમાં દરિદ્રતા, અશાંતિ અને સંકટ લાવી શકે છે. હવે હું તને સાવરણીના પ્રકારો વિશે જણાવું છું તથા કઈ સાવરણી શુભ હોય છે અને કઈ અશુભ. સાવરણી 3 પ્રકારની હોય છે. 1. પ્લાસ્ટિકની સાવરણી. આ પૂરી રીતે વ્યર્થ માનવામાં આવે છે. તેમાં ધાર્મિક ઉર્જા હોતી નથી. 2. સિક્કોવાળી કુદરતી ઘાસની સાવરણી. આ સૌથી ઉપયુક્ત માનવામાં આવે છે. તેને દેવી લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે. 3. ફૂલ કે સુશોભિત સાવરણી. આ ફક્ત સજાવટ માટે છે. સફાઈ માટે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘરમાં ફક્ત સિક્કોવાળી સાવરણીનો જ પ્રયોગ કરો અને એ પણ કુદરતી હોય તે. હે પુત્રી, સાવરણી ખરીદવાનો શુભ સમય પણ તમારું ભાગ્ય નિશ્ચિત કરે છે. સાવરણી ખરીદવા માટે શનિવાર, મંગળવાર કે રવિવાર સૌથી શુભ માનવામાં આવે છે. જ્યારે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારના રોજ સાવરણી ખરીદવી અશુભ માનવામાં આવે છે. દિવાળી, અમાવસ્યા, ગ્રહણ, પૂનમ જેવી પવિત્ર તિથિઓ પર સાવરણી ખરીદવી અને ઉપયોગ કરવો ધનવર્ધક હોય છે. હવે હું તને ઘરમાં સાવરણી રાખવાની દિશા વિશે જણાવું છું. ઈશાન ખૂણા. ઉત્તર પૂર્વમાં સાવરણી બિલકુલ ન રાખવી. તે પૂજા સ્થળ હોય છે. દેવતાઓ અપ્રસન્ન થાય છે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્યને સાવરણી રાખવાનું સૌથી ઉત્તમ સ્થાન માનવામાં આવે છે. આ નૈઋત્યનો ખૂણો છે અને ઘરના મુખિયાની ઉન્નતિને દર્શાવે છે.
સાવરણી લગાડવાનો સાચો સમય અને તેની અસર વિશે જાણી લે કે સવારે સૂર્યોદય પહેલાંનો સમય સૌથી શુભ હોય છે, જેનાથી ઘરમાંથી દરિદ્રતા, રોગ, ઋણ અને નકારાત્મકતાનો નાશ થાય છે અને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. બપોરનો સમય સામાન્ય હોય છે. તે ન શુભ કે ન અશુભ, વિશેષ લાભ નથી આપતો પણ હાનિ પણ નથી કરતો. ફક્ત અત્યંત ગંદકી હોય ત્યારે જ સાવરણી લગાડવી. અને સાંજે સૂર્યાસ્ત સમયે અને પછીનો સમય અત્યંત અશુભ હોય છે. દેવી લક્ષ્મી ઘર છોડી દે છે અને દેવી અલક્ષ્મી એટલે કે દરિદ્રતાનું આગમન થાય છે. આ સમય રાત્રિના દેવતાઓનો માનવામાં આવ્યો છે, જેમાં સાવરણી લગાડવી વર્જિત છે. જો કોઈ કારણવશ રાત્રે સાવરણી લગાડવી પડે, જેમ કે દૂધ ઢોળાઈ ગયું હોય કે કાચ તૂટી ગયો હોય, તો સાવરણીથી ગંદકી એક જ જગ્યાએ ભેગી કરીને રાખી દેવી. તે કચરો બહાર ન ફેંકવો અને કચરો સવારે સૂરજ ઊંઘ્યા પછી જ બહાર નાખો, કારણ કે એવું માનવામાં આવે છે કે રાત્રે ઘરનો કચરો બહાર કાઢવો ઘરની લક્ષ્મીના જવાના સંકેતો હોય છે અને ધનનો નાશ કરે છે. સાવરણીને ઘરમાં નૈઋત્ય ખૂણામાં ઢાંકીને રાખવી જોઈએ. જેમ લક્ષ્મીને સન્માન અપાય છે, બહારથી આવતા લોકોની નજરોથી પણ તેને છુપાવીને રાખવી ખૂબ શુભ મનાય છે. યાદ રાખો, ઘરના લોકો સિવાય અન્ય લોકોની નજરોથી તે છુપાયેલી રહેવી જોઈએ. હે પુત્રી, હવે હું તને કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે જણાવું. તને આ પ્રશ્ન ક્યારેક જરૂર આવ્યો હશે કે તૂટેલી સાવરણીનું શું કરવું? તો તૂટેલી સાવરણીને શનિવારના દિવસે ઘરમાંથી બહાર કાઢવી. ક્યારેય પણ ઈશાન ખૂણામાં, ઉત્તર પૂર્વ કે પૂજાસ્થાનમાં ન રાખવી અને ફક્તા પહેલાં તેનું સન્માન કરવું. તેને પગ ન અડાડવો કે દેખાડામાં ન રાખવી. થઈ શકે તો તેને નદીમાં પ્રવાહિત કરી દેવી, ખેતરમાં નાખી દેવી. હવે ધ્યાનપૂર્વક જાણી લે કે સાવરણી લગાડવાનો ઉચિત સમય કયો હોય છે. સવારે કે દિવસમાં સાવરણી લગાડવી શુભ હોય છે. સૂર્યાસ્ત પછી, રાત્રે કે કોઈના ગયા પછી તરત જ સાવરણી લગાડવી અશુભ હોય છે. ગુરુવારે પોતું કે સાવરણી ન લગાડવી, આનાથી લક્ષ્મી રિસાય છે. હવે સાવરણી સાથે જોડાયેલ કેટલીક સાવધાનીઓ યાદ રાખ. સૌથી પહેલાં, ક્યારેય પણ સાવરણીને ઊભી કરીને ન રાખવી. સાથે સાવરણીને ભૂલથી પણ પગ ન અડાડવો અને ભૂલથી લાગી જાય તો માફી માગવી. સાવરણીથી કોઈ જાનવરને ન મારવો, ખાસ કરીને ગાયને. હવે કોઈપણ શુભ કાર્ય પર નીકળેલા વ્યક્તિના તરત જ પછી સાવરણી ન લગાવી, આનાથી દોષ લાગે છે. હવે સુનંદા કહે છે, હે મહારાજ, હું આપની ખૂબ ખૂબ આભારી છું કે આપે મને સાવરણી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો બતાવ્યા છે. પરંતુ હું ઘણા દિવસોથી બહાર ભોજન નથી કરી શકતી. દરરોજ હું વધુને વધુ ભોજન બનાવું છું, પરંતુ જેવી હું ભોજન માટે બેસું છું, બધું અન્ન સમાપ્ત થઈ જાય છે. ત્યારે સાધુરૂપી ભગવાન વિષ્ણુ મંદ મુસ્કાન સાથે કહે છે, હે કન્યા, આ પણ તારી ભૂલથી જ થયું છે. તારી પાસે બધું હોવા છતાં તે તારી જ મા સમાન સાસુને ભોજનથી વંચિત રાખી તથા તેમની ગરીબીનો ઉપહાસ કર્યો હતો. તેમને ઘરમાંથી કાઢી મૂકવાને કારણે તારા ઘરેથી દેવી અન્નપૂર્ણા પણ દિશાઈને ચાલ્યા ગયા છે. તે દ્વાર ઉપર આવેલા કોઈપણ યાચકને દાન નહોતું આપ્યું. બધું હોવા છતાં તે એશો આરામની જિંદગી જીવવાનું પસંદ કરી. તે ક્યારેય કોઈની મદદ સુદ્ધા નહોતી કરી. ત્યારે આગળ હાથ જોડીને સુનંદા કહે છે, હે સ્વામી, કૃપા કરીને મને આ દોષમાંથી મુક્ત કરો અને મારું માર્ગદર્શન કરો. ત્યારે મહારાજ કહે છે, હે પુત્રી, તારે દરરોજ પોતાના ઘરમાં ભોજન બનાવતા પહેલાં માતા અન્નપૂર્ણાનું આહ્વાન કરવું જોઈએ. તેમની પૂજા આરાધના કરવી જોઈએ. તેમનો ભોગ લગાવવો જોઈએ. આજ સુધી તે આવું કંઈ પણ કર્યું નથી. ત્યારે સુનંદા કહે છે, હે મહારાજ, કૃપા કરીને મને આ વિષયમાં વિસ્તારથી જણાવો, જેથી ભવિષ્યમાં હું આવી ક્યારેય ભૂલ ન કરું. ત્યારે મહારાજ કહે છે, હે પુત્રી, હવે ધ્યાનથી સાંભળ. દેવી અન્નપૂર્ણા જ જગતના પાલન પોષણનું કાર્ય કરે છે. એટલે જ્યારે પણ તું ભોજન બનાવવા માટે જાય તો તેમની આરાધના જરૂર કરજે. દેવીની આરાધના કરવાથી ઘરમાં ક્યારેય પણ અન્ન ધાન્યની કમી નથી પડતી. દરરોજ લોટ બાંધતી વખતે માતા અન્નપૂર્ણાની છબી પોતાની જ હાથની હથેળીમાં બનાવવી જોઈએ. લોટની રોટલી પર સંપૂર્ણ જમણા હાથનું નિશાન બનાવવું છે અને તેમને વિનમ્ર આહ્વાન કરતા આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ સિદ્ધિ વ્યર્થ્ય ભિક્ષામ દેહી ચ પાર્વતી. અર્થાત, હે અન્નપૂર્ણા દેવી, આપ સદા સંપૂર્ણ રૂપથી પૂર્ણ છો. આપ ભગવાન શંકરની પ્રાણપ્રિય છો. કૃપા કરીને અમને જ્ઞાન, વૈરાગ્ય અને સિદ્ધિ પ્રદાન કરવા હેતુ ભિક્ષા આપો.
આજે અમારા હાથોથી સૌને ભોજન પ્રાપ્તિ કરાવી દો. સોમવાર અને શુક્રવારે માતા અન્નપૂર્ણાનું સ્મરણ વિશેષ ફળદાયક હોય છે. સાથે જ દરરોજ ભોજન બનાવતી વખતે એક રોટલી કે અન્નનો થોડો હિસ્સો જરૂરિયાતમંદો માટે અલગ રાખવો. રસોડામાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું. આનાથી લક્ષ્મી અને અન્નપૂર્ણા બંનેનો વાસ થાય છે. હે કન્યા, હવે તું જા અને પોતાના પતિ સાસુ સસરાના ચરણ પકડીને ક્ષમા માગ. તેઓ તને માફ કરી દેશે અને એક નવા જીવનની શરૂઆત કર. ત્યારે સુનંદા તે સાધુને વારંવાર પ્રણામ કરે છે અને ત્યાંથી પોતાના પતિના જૂના ઘર તરફ જાય છે. ત્યાં જઈને તે કહે છે, સ્વામી, મને ક્ષમા કરો. આ બધું મારી ભૂલને કારણે જ થયું છે. ત્યારે તેની સાસુ કહે છે, હા દીકરી, ચાલ અમે તને માફ કરી દઈએ અને આજથી આપણે બધા સાથે મળીને રહીશું. અરે શાંતનુ, ચાલ હવે તું તારી પત્નીનો હાથ પકડી લે અને તેને માફ કરી દે. આ બિચારીને પોતાના કરેલા પર પસ્તાવો થયો છે. સંસારમાં કર્મોનું સૌથી મોટું ફળ પશ્ચાતાપ હોય છે. હવે તેઓ બધા પોતાના ઘરે પાછા જાય છે. સુનંદાએ પોતાના ઘરમાં આવતા જ સાવરણીની પૂજા કરી અને તેના પર હળદર કંકુથી તેનો સ્વીકાર કર્યો અને ત્યારબાદ તેને રસોડામાં જઈને ભોજન બનાવ્યું અને સાધુના કહ્યા મુજબ માતા અન્નપૂર્ણાની પૂજા કરી અને બધું ભોજન રાંધ્યું. પછી બધા લોકોએ આનંદ સાથે તે ભોજનનો સ્વાદ લીધો. વિશેષ તો એ વાત હતી કે ઘણા દિવસો પછી સુનંદાએ પહેલીવાર ભરપેટ પોષણ કર્યું. હવે તેને અહેસાસ થયો કે તેણે કઈ ભૂલો કરી હતી. હવે તે પ્રતિવતા ગૃહ કાર્યમાં દક્ષ સ્ત્રી બની ગઈ હતી. હવે તે દરરોજ તુલસીમાં જળ ચડાવતી અને પૂજા આરાધના કરતી હતી અને યોગ્ય સમયે ઘરમાં સફાઈ અને સાવરણી પણ લગાવતી હતી. તો મિત્રો, આ કથા ઉપરથી આપણને એ શીખ મળે છે કે ઘરમાં ગંદકી, આળસ, કડવી વાણી અને અભિમાનથી દેવી અલક્ષ્મીનો વાસ થાય છે અને જીવનમાં દુઃખ અને દરિદ્રતાનું આગમન થાય છે. એટલે સદૈવ સ્વચ્છતા, મધુર વાણી અને વિનમ્રતાનું પાલન કરવું જોઈએ. તો મિત્રો, આશા છે કે તમને આ કથા અવશ્ય પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી હરિ.